ગોલ્ડી મહારાજ, તમારા કહેવાથી મેં જંગલના બધા જાનવરોને ફોસલાવીને એક પછી એક તે રહસ્યમય દરવાજાની અંદર મોકલી દીધા છે. હવે તેઓ ક્યારેય પાછા નહીં આવે. હુમલા માટે સારો મોકો છે. શેર ખાન હારી જશે અને પછી જંગલમાં તમારું જ રાજ હશે. હા, જો એવું થયું ને તો હું તને જંગલનો વજીર બનાવી દઈશ. આનો મતલબ છે કાલુ ગોલ્ડી સાથે મળેલો છે. આ સમાચાર તો જંગલમાં આપવા જ પડશે મારે. ત્યાં જ મીઠુને પોતાની પાછળ કોઈક અવાજ સંભળાયો. શું સાંભળી રહ્યો છે તું? તેણે પાછળ વળીને જોયું તો ગોલ્ડીના જંગલની એક ચીલ હતી. ગોલ્ડી રાજા, આ મીઠુએ તમારા બંનેની વાતો સાંભળી લીધી છે. પકડો એને. અને પછી મીઠું ડરી ગયો અને પહાડીની પેલે પાર ઉડવા માટે દોડી પડ્યો. ત્યાં જ પાછળ ચીલ પણ આવી રહી હતી. હે ભગવાન, કોઈ રસ્તો બતાવો, નહીં તો હું આ ચીલનો શિકાર બની જઈશ. ત્યાં જ એણે જોયું કે સામે એક સોનેરી દિવાલ ચમકી રહી છે. લાગે છે આ એ જ રહસ્યમય દરવાજો છે જેની બધા વાત કરી રહ્યા હતા. હું તેની અંદર ઘૂસી જાઉં છું. હા, કહીને તેણે ઉડવાનું રોક્યું નહીં અને તે દરવાજાની અંદર જતો રહ્યો. અરે વાહ, આ તો ઘણું સારું થયું. હવે તે ક્યારેય પાછો નહીં આવે. કહીને તે પાછી ગોલ્ડી અને રીંછ પાસે ઉડી ગઈ.